ગીર અભયારણ્યની આસપાસ ગેરકાયદેસર પ્રવાસન પ્રવૃત્તિ ચાલતી હોવાનું રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ સ્વીકાર્યું છે. કોર્ટમાં કરેલા સોગંદનામામાં સરકારે આ મામલે યોગ્ય પગલાં લેવાની પણ બાંહેધરી આપી છે. સમગ્ર વિશ્વમાં એશિયાટિક લાયનના એકમાત્ર રહેઠાણ ગણાતા સાસણ ગીર અભયારણ્યમાં ગેરકાયદેસર પ્રવાસન પ્રવૃત્તિ ચાલી રહી છે અને ગાઢ જંગલ વિસ્તારોમાં હોટેલ તેમજ ગેસ્ટ હાઉસના કારણે વનરાજાઓએ તેનો ગઢ ગણાતા સાસણ ગીરમાંથી સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આજે ભાવનગર, જામનગર તેમજ રાજકોટ સહિતના પંથકોમાં વનરાજો વિહરી રહ્યા છે, જેનાથી વનપ્રેમીઓ વ્યથિત બન્યા છે. નિવૃત્ત વનકર્મીઓના મતે ગીર અભયારણ્ય વિસ્તારોમાં હોટેલ તેમજ ગેસ્ટ હાઉસના વધતા જતા પ્રમાણને કારણે આ સ્થિતિ નિર્માણ પામી છે, જેની સામે સરકારે પગલાં લેવા જોઈએ તેવી લાગણી પણ વ્યક્ત કરાઈ છે. ગીરની અંદર જે સિંહો હતા, આવરો જવરો વધી ગયો, એની સામે ગેસ્ટ હાઉસ થવા માંડ્યા, પબ્લિકનો દબાણ એટલે સિંહ આ જંગલ છોડી અને બરોબર નીકળી ગયા. રાજકોટ છે, ભાવનગર છે, ધારી વિસ્તાર છે, અમરેલી વિસ્તાર છે. અને હું નિવૃત્ત કર્મચારી છે. આ જોતા અમારો આત્મા દુભાઈ છે કે જે ગીરની અંદર સિંહો વનરાજો જે હિલોરા કરતા એની અવજીમાં આ પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. જો આ બાબતથી સરકાર કાંઈ પણ પગલું ભરે. તો બીજી તરફ સાસણગીર હોટેલ એસોસિએશનના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી સરકાર સાસણગીરને ટુરિઝમ ક્ષેત્રે વિકસિત કરવા કટિબદ્ધ બની છે અને અમિતાભ બચ્ચનની ખુશ્બુ ગુજરાત કી એડ પછી સાસણમાં પ્રવાસીઓનો પ્રવાહ વધ્યો છે. ત્યારે સાસણગીરમાં સિંહ જોવા આવતા પ્રવાસીઓને રહેવા જમવાની વ્યવસ્થા હોવી જરૂરી છે. જોકે ગીર અભયારણ્યમાં ગેરકાયદેસર ચાલતી પ્રવાસન પ્રવૃત્તિ તેમજ ગેરકાયદેસરના લાયન શો સામે સરકારે કડક પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ કરાઈ છે. ગુજરાત સરકાર દ્વારા સાસણ ગીરને એક ટુરિઝમ ઝોન તરીકે ડેવલપ કરવા માટે ઘણા બધા પ્રયત્નો થઈ રહ્યા છે. ખાસ કરીને ખુશ્બુ ગુજરાત કી અમિતાભની એડ પાસે ઘણા બધા લોકોનો ઘસારો સાસણ તરફ થઈ રહ્યો છે. સાસણ ગીર શું છે લોકો ઓળખતા થયા છે આ એડ પાસે, અને મોટા પ્રમાણમાં બધા ટુરિસ્ટો સાસણ ગીર આવતા થયા છે. અને સાસણમાં જે પણ ટુરિસ્ટો આવે છે તો માત્ર સિંહ દર્શન કરવા આવતા હોય છે, તો તેઓને રહેવા અને જમવા માટે પ્રાથમિક સુવિધાની પણ એટલી જ આવશ્યકતા હોય છે. તો તેના માટે સારી હોટેલો હોવી જોઈએ, સારા ગેસ્ટ હાઉસ હોવા જોઈએ, સારી રેસ્ટોરન્ટ હોવી જોઈએ. અને સાસણ ગીરમાં ઘણી બધી હોટેલો લીગલ પણ છે, અને છતાં પણ કંઈ એવું હોય અનલીગલ પ્રવૃત્તિઓ કંઈ પણ નજરે પડતી હોય તો ખરેખર તે અનલીગલ પ્રવૃત્તિ બંધ કરાવવી જોઈએ. જે લોકો અનલીગલ લાયન શો કરાવતા હોય, જે લોકો કંઈ પણ અનલીગલ પ્રવૃત્તિ કરતા હોય તો ખરેખર એની વિરુદ્ધ એક્શન લઈ અને ખરેખર આવી પ્રવૃત્તિઓ બંધ કરાવવી જોઈએ, એવું અમારું હોટેલ એસોસિએશનનું માનવું છે. વર્ષ 2010 પહેલાથી જ ગીર અભયારણ્યની આસપાસમાં ગેરકાયદેસરના બાંધકામ દૂર કરવા માટે વારંવાર વન વિભાગે જિલ્લા કલેક્ટર અને રાજ્ય સરકારના અન્ય વિભાગોને જાણ કરી છે. તેમ છતાં આજ દિન સુધી કોઈ ઠોસ પગલાં લેવાયા નથી. એક બાજુ ઇકો ટુરિઝમના નામે સરકાર નવી ટુરિઝમ સાઇટ વિકસાવવા માંગે છે કે જે વન્ય જીવ સૃષ્ટિ માટે જોખમ ઊભું કરી શકે છે, અને બીજી બાજુ ગેરકાયદેસર બાંધકામને રોકવા સરકાર નિષ્ક્રિય છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સ્થાનિક વગદારો અને રાજનેતાઓના લાગતા વળગતાઓના મેળા પીપળામાં ચાલતા હોટેલ અને ફાર્મ હાઉસના કારણે વન્યજીવ સૃષ્ટિને ઊભી થતી તકલીફો રોકવા સરકાર ખરેખર કોઈ ઠોસ કાર્યવાહી કરશે કે ખરી? દિનેશ ગામવા, S9 ન્યૂઝ, ગીર સોમનાથ.